ભગવાન. આહાહા. તમારી જ રાહ જોતી હતી. ક્યાં હતા? બહાર હતો, થોડું કામ હતું ને તો બોલ. તમારી સાથે એક વાત કરવી હતી. કરું? બોલ ને. અશોક, ખબર નહીં કેમ પણ ઘણા દિવસથી મને ચિંતા થાય છે. ખબર નથી પડતી કે શું કરવું જોઈએ મારે. ચિંતા? અને તને કઈ વાતની ચિંતા થાય? બોલ બોલ. લે, તને ચિંતા થાય મને ન ગમે હો. દામિની બેનની જો ને, આટલી નાની ઉંમરમાં વિધવા થઈ ગયા છે. ખબર નથી પડતી કે ભગવાન આવું કેમ કરતો હશે. હું કામ કરતો હોય છે એટલે હે? હવે એના એ અભાગણી છે તો એની હારે એટલે જ આવું કર્યું હોય છે. એમાં આપણે શું કરીએ? શું બોલો છો આ? જરા વિચાર તો કરો. પોતાની સગી બેન માટે આવા શબ્દો જરાય સારા ન લાગે. અભાગણા એવું ન કહી શકીએ આપણે. આ તો વિધિના લેખ કહેવાય. ભગવાન શું ઈચ્છે છે તો ભગવાનને જ ખબર હોય ને. 3 દી સુધી મેં ખાધું નહોતું, ખબર ને? હે, હું રોતો ને રોતો જ રહ્યો. હવે એ દુઃખ તો ઠાલવી દીધું છે. હવે એને હું કામ સંભાળશો? હે? ગમે એમ તો આપણા ઘરની દીકરી છે અશોક. બાળક ગમે એવી ભૂલ કરે ને તો માવતર માટે તો સદાય માટે એ બાળક જ હોય છે. માનું છું કે ભૂલની સજા હોય છે, ગુનાની પણ સજા હોય છે, પણ એક સમય સુધી સીમિત હોય ને. આખી જિંદગી કોઈને સજા આપવી એ યોગ્ય નથી. જો યોગ્ય હોય કે ન હોય, બરોબર, પણ એનું દુઃખ મને થાય. આપણે હવે એમાં શું કરીએ કે તમે ભૂલી રહ્યા છો કે તમારી એ જ બેન છે જેણે આટલા વર્ષો સુધી તમારા કાંડે રાખડી બાંધી છે, પોતાની ફરજ નિભાવી છે, અને આજે તમે એની રક્ષા નથી કરતા. હું શું રક્ષા કરું એની? હે, એના લગ્ન થઈ ગયા, એ હારે ગઈ, બરોબર. હવે એ ન્યા, આપણે અહીંયા, હવે વાત પૂરી. સાચું કહું ને તો તમે બહુ સ્વાર્થી લાગો. કેવું ન જોઈએ પતિ છો એટલે, પણ સમજો તમે અશોક, પોતાના પરિવારના પોતાના જ બાળકને કે પોતાના જ ભાઈ બહેનને જ્યારે મા બાપ અને ભાઈ બહેન સમજી ન શકે ને તો દુનિયા તો ક્યારેય ન સમજે. પણ નો સમજે તો કાંઈ નહીં. હવે એમાં એટલી બધું તું દુઃખ હું કામ લગાડશો એમ કહું છું. કારણ કે એ દુઃખી થાય છે. એમના ઘરમાં એમને ધૂતકારવામાં આવે છે એટલા માટે. ધૂતકારવામાં આવે કે જે કરવામાં આવે એમાં આપણે શું કરવું? હે, જો એ કિસ્મત લઈને આવી હોય આ ધરતી ઉપર, બરોબર, એટલે બધાને ભોગવવું તો પડે. બહુ સરસ. કાલ સવારે હું મરી જઈશ તો તમે આવું જ કહેશો ને કે મારા કિસ્મતમાં નહોતી એટલે મરી ગઈ. તું છે ને, તું હમણાં મરવાની નથી, સમજે? તારી તો છે ને બહુ આયુષ મોટી છે. તમે ભગવાન નથી કે તમે નક્કી કરશો મારું ભવિષ્ય. હું તો હજુ પણ કહું છું, હું દીકરીઓની હાય ન લેવાય. દીકરીઓના સારા કર્મોના હિસાબે જ તો માણસ સારી રીતે ફરતો હોય છે. જો દામિની બેન બહુ સારા છે. એમણે આપણી પાસે જમીનમાં મિલકતમાં કોઈ જગ્યાએ ભાગ નથી માંગ્યો. તો આપણી પણ ફરજ બને ને કે આપણા ઘરની દીકરી જ્યારે હેરાન થતી હોય તો આપણે એનો સાથ સામેથી આપીએ. ભરકી ગઈ, બંને વિના ભરકી ગઈ, ખબર છે ને? બચારાની ઉપર આભ તૂટી પડ્યું છે એના ઘરના લોકો ઉપર. હે, તો હવે આપણે અહીંયા એમાં હું કામ ધ્યાન દેવું જોઈએ એમ કહું છું. ધ્યાન દેવું પડે. દામિની બેને કાંઈ નથી કર્યું. એમના સાસુનો દીકરો ગયો છે તો દામિની બેનનો પતિ પણ તો ગયો છે ને. વિચારતા કેમ નથી આટલું? જ્યારે હોય ત્યારે દામિની બેનને ધૂતકાર્યા કરે છે, મને બિલકુલ નથી ગમતું. તો લગ્ન પેલા કેમ નો ગયા? આનો પગ પડ્યો ને કેમ ટપકી ગયા? ઈ કે હે, કેવી વાત કરો છો અશોક તમે? કોઈ બાળકનો જન્મ થાય ને એની માં જો હોસ્પિટલમાં મરી જાય તો એ બાળકનો વાંક થોડી છે. સમય સંજોગે માણસ સાથે બધું થતું હોય છે. અને આમ પણ અમર કોણ છે? આજ નહીં તો કાલ દુનિયા છોડીને બધાએ જવાનું જ છે. હા, મૃત્યુ આવે તો મરી જાય, પણ પેલા કેમ આવું ન થયું? આનો પગ પડ્યો તો ઈ કેમ આને આમ થયું? હે, આ છે ને મારી બેન રીને ઈ રભાગણી છે. અશોક, 100 વાતની એક વાત. ઝઘડો કરવા કરતા વિચાર કર. આપણે દામિની બેનને અહીંયા લઈ આવીએ. ક્યાંય સારો છોકરો ગોતીને બીજા લગ્ન કરાવી દેશું. બસ કર. તારે કેટલાક એને બીજાના જીવ લેવા છે? હે, જો હવે છે ને એના લગ્ન થઈ ગયા એટલે એનું ઘર ઈ આપણું ઘર. આ હવે દામિનીનું નામ નહીં લેતી. મને તો એમ થાય છે કે હામી આવે ને તો મારી પાસે પિસ્તોલ હોય ને તો સહી 6 ગોળી છે ને પેટમાં ભરાઈ દઉં. સારું કહેવાય. સારા વિચાર છે તમારા. આવા જ વિચારો સાથે રહેશો ને તો બહુ આગળ વધશો. હે વિચારવાળી, મારી બીજી એક વાત સાંભળ. આ ઘરમાં છે ને હવે દામિનીનું નામ નહીં લેતી, સમજે તું? તારે મરવું છે? હે, તો અહીંયા ગઈ ને એ જીવ લેવા હાટું જ આ ધરતી ઉપર આવીશ. હવે તો મારું મગજ એવું થઈ ગયું છે. એટલે એનું છે ને એનું નામ જ નહીં લેતી. એનું નામ લેવે ને કોઈ સારું કાંઈ નહીં થાય, સમજી તું? નહીં લઉં વાળી. ચોપડી ખોલીને બેસી જ ગઈ. મને એમ કે આગળ પ્રેમથી બોલો છું ને એ તો સાનું મની થઈ જાય, પણ નહીં. હા, થોડુંક મારે ઉગ્ર તો થવું જ પડે. અને કદાચ
કદાચ તને સપનું આવે ને તોય મને કાંઈ કહેતી નહીં હોય એના નામનું, નકર તુંય માર ખાય. મમ્મીજી કીધું ને, ચાલ બોલ. સરસ કહેવાય, આ જેના ઘરે જતા હતા એ જ વ્યક્તિ સામે મળી ગયા છે. કેમ અમારે ધન્યવાદ તમારો. હો, ચા પાણી પીવા આવતા હતા? ચા અને તમારા ઘરની? થુ, તમારા ઘરની ચા પીવી પણ મારા માટે અપશુકન છે. લે લે, કેમ આવું બોલો છો? જો ભાઈ અશોક, આ જે તારા ઘોડા પરના નાટક છે ને, હવે બંધ કરી દે છે. જો અમને ખબર હોત ને કે તારી બેન આટલી બધી અપશુકન વાળી છે તો અમે અમારા ઘરમાં મારા દીકરા સાથે લગ્ન ન કરાવત. ભાઈ સમજાવવાની કોશિશ કરે, મારા સાસુ માનતા નથી. કેવી જીદ લઈને બેઠા છે? હું જીત લીધી છે. હે? એ જ કે તારી બેન અમારા ઘરમાં એક ક્ષણ પણ જોઈએ નહીં. તો હવે બિચારી ક્યાં રાહ, એમ ન કરાય ને. હે? ક્યાં જશે એટલે? આ તારા ઘરે જ મૂકવા આવતી હતી કે તારી બેનને તું સાચવ. મારા ઘરે, મારી ઘરે કાંઈ જરૂર નથી હો. અને મારે તે છે ને મારી જિંદગી જીવવાની છે. હું ટપકી ગયો તો પછી તારે અરે તારી બેનને જોવાનું. કેમ? આ જ્યારે મારા દીકરા સાથે લગ્ન કરાવ્યા ત્યારે ભાન નહોતી કે તારી બેન કેવા પગલાની છે એમ? એવી કાંઈ ખબર નહોતા, લગ્ન પછી ખબર પડી. શું બોલે છે તું? હાસું તો બોલો છું. હવે હું બોલছো એટલે? હે? હા, બનાવી કેટલા સારા હતા, એના ભરખી ગઈ. તો મારો સગો ભાઈ છે, તને શરમ નથી આવતી? તું તારી સગી બહેન વિશે આવું બોલીશ? જો મારી વાત સાંભળ, બેન હારી હોય ને આપણી માટે લકી હોય ને, તો આપણે વખાણ કરવી. સમજો? ઓલા હા જયદીપ છે એની બેન જ્યારે આવે ને ત્યારે આમ જો પૈસા રેટી આવે 25-30 હજાર. ઓલો બેલો કામે જતો બંધ થઈ ગયો. આના ઘરમાં મને એમ લાગે છે બધા સરખા છે. એ ભાઈ, હમ. તારી યાર બીજે મારે વહીવટ નથી કરવા. તું તારી બેનને અત્યારે ને અત્યારે તારા ઘરે લઈ જા. જો હું સંસાર લઈને બેઠો છું હો, એટલે હું છે ને મારે ઘરે નહીં લઈ જાઉં. કેટલી અભાગણી છે તું. તારા ભાઈના ઘરે પણ તને રાખવા તૈયાર નથી. મારો દીકરાને ભરખી ગઈ. હવે હજી મારા ઘરમાં રહેશે ને તો ન થવાનું થશે. એટલે મહેરબાની કરીને તું છે ને જા તારા ભાઈના ઘરે જા. અહીંયા કાંઈ કામ નથી, આમ આગી રહી જવું વીટી રહી. હા મમ્મીજી, અમે તો સમજવાની કોશિશ કરો. ભાઈ ના પાડે છે તો તમે જ મને સાથે રાખો ને. જો મારા એમની સાથે લગ્ન થયા હતા અને તમે આવી રીતે મને હવે ઘરની બહાર કાઢી મૂકશો, હું ક્યાં જઈશ? મને એવું ખબર, હા તાપી આવે છે તો ત્યાં પડી જજો, પણ મારા ઘરે ન જોઈએ. સુરતના ફરતે બધે તાપી જ છે, એટલે મારે તને કાંઈ કહેવાની જરૂર નથી. તારો ભાઈ સાચે તો પણ ભલે અને ન સાચે ને તો પણ ભલે. મમ્મીજી, સમજો? ભાઈ તું સમજ. મારે નથી સમજવું, મારી ફરજમાં આવતું હતું એ બધું જ મેં કરી નાખ્યું. જો તારા રંગે સંગેથી લગ્ન કરાવી નાખ્યા પછી અમારે હવે ફરજ પૂરી થાય ને હાસુ ઘર તો તારું ઈ જ કહેવાય. આવી ખબર નહોતી કે પટેલ વહી જાય બિચારા કેટલા હોતા હતા. તું એને ભરકી ગઈ. જો મારા સાસુ નથી રાખતા પણ તું તો મને સાથે ઘરે લઈ જા. એ મારું ઘર છે, આપણું ઘર છે. આપણું નહીં, મારું ઘર છે. હવે તારું ઘર એ કહેવાય. એકવાર સમજાવું ખોવાર લે. હું ભાઈ કરશો હે? જેમ ભિખારી હોય એમ ઊભી રહી ગઈ. અને જો હું છે ને મારી જિંદગી બરબાદ કરવા નથી માંગતો. મારી વહુ મરી જાય મારે પછી હું કરું? હે? અને તું તો છે ને આમ આમી મળી ન કરું. મને ખબર હોત ને આમ આગે છે તો હું રસ્તો બદલી. અને મને ખબર હોત ને કે તારી બેન આવી કમ નસીબ છે તો ક્યારેય આનું મોઢું જોવાનું તો શું આની યાર લગ્ન પણ ન કરાવવા જ મારા દીકરાના. ભાઈ દેવી તીન તો આમ તો 12 દીનું પેલું હોય એટલે આ તમારા લોકોનું પાપ અમારે ઘરમાં લેવું એમ? લઈ લેવાય. હવે તમારા ઘરની વહુ છે બરોબર. જો આજે ભલે કીધું, આજ પછી ક્યારે એવું ન બોલતો કે અમારા ઘરની વહુ છે. મારો દીકરો ભરખી ગઈ ને ત્યારથી જ મેં માની લીધું હતું કે મારા દીકરા હારે તારી બેન પણ મરી ગઈ છે. અભાગણી બેન છે, ખાલી બેન નહીં, એની આગળ શબ્દ આવે છે અભાગણી. અભાગણી શબ્દ કોના માટે વપરાય એ તો તને ખબર છે? સાચી વાત છે, અભાગણી તો છું જ. ભગવાને મારો પતિ છીનવી લીધો
અને પરિવારના નામે હવે ભાઈ ભાભી અને સાસુ છે. જોય તારા લવારા બધા બંધ કર. તમારા બે ભાઈ બેન ને માથા ફોડીને મરી જવું હોય ને અહીંયા તો પણ મરી જાજો. મારે તમારા લોકોના લવારા નથી સાંભળવા, બરાબર? મમ્મીજી, મમ્મીજી ગયા ને અને હવે મારી વાત સાંભળ તું ભાઈ આગળ હું ક્યાં જઈશ? શું કરીશ? કહું છું ને તમને રસ્તો મારી પાસે છે. એને થોડીક વાર પેલું કહું છું ને, જો મારી વાત સાંભળે, એને થોડીક વાર પહેલા કીધું ને કે તાપીમાં પડી જાય છે, ચારેય બાજુ તાપી જ છે. જો ને કૂદકો મારતા કદાચ જીવ ન હાલે ને તો મેડિકલમાં રાજે અનાજમાં નાખવાના ટીકડા લઈ લેજે અને પી જાજે. સમજો, અડધી પોણી કલાક જ થાય, ઘડીક તડપાઈ પછી ડાયરેક્ટ વહી જાય મારે બનેવી પાસે, હો. અને બાકી મારી પાસે આવતી નહીં. ભાઈ, ભાઈ. હા પ્રકાશભાઈ, અરે એ જ જગ્યા પર આવ્યો છું. શું કોઈને પૂછી લઉં? હા હા મેડમ, આ એડ્રેસ વિશે જણાવો ને, કઈ જગ્યાએ છે? અહીંયાથી આગળ. દામિની, તું દામિની છે ને? હા, તને જોઈને લાગ્યું કે તું એ જ છે, પણ આ શું હાલત બનાવી છે તે? અને આવી રીતના અહીંયા કેમ બેઠી છે? દેવાંગ. હા દેવાંગ, આપણે કોલેજમાં સાથે હતા, યુથ ફેસ્ટિવલમાં ડ્રામા પણ કર્યો હતો. યાદ છે. પણ આ હાલત તારી મને કંઈ સમજાયું નહીં. મતલબ કે એક વાર આપણી વાત થઈ હતી ત્યારે તે કહ્યું હતું કે તારા લગ્ન થવા જઈ રહ્યા છે, બધું બરાબર ચાલી રહ્યું છે, અને ત્યારે અચાનક હું તને આવી હાલતમાં જોઈ રહ્યો છું. શું થયું? વોટ હેપન? કંઈ નહીં. શું કંઈ નહીં? દેખાઈ રહ્યું છે જે પરિસ્થિતિમાં તું બેઠી છે, નક્કી તને જોતા એવું જ લાગે છે કે કોઈ ખરાબ ઘટના બની છે. બોલને દામિની, શું થયું? તારો મિત્ર છું, મારી સાથે વાત નહીં કરે? શું વાત કરું? વાત કરવા માટે કંઈ હોવું પણ જોઈએ ને. કેમ? જો ખરાબ પરિસ્થિતિ હોઈ શકે, હું જાણું છું. અને એક મિનિટ દામિની, તારા ગળામાં મંગળસૂત્ર નથી, માથા ઉપર સેતો નથી. કેમ કે હું મારા પતિને ભરખી ગઈ છું. પરખી ગઈ છે? એવું કેવી રીતે બની શકે દામિની કે કોઈ વ્યક્તિથી કોઈ, જો મને ઘટના તો સમજાઈ રહી છે, પણ શું થયું હતું? તું માંડીને વાત તો કર. જીજાજીને કઈ તકલીફ જેવું હતું? હા, મારા સાસુનું કહેવું એવું છે કે એમના દીકરાનો જીવ મારા લીધે ગયો છે. મારી સાથે લગ્ન થયા અને એમનો જીવ ગયો. અને હવે એવું ઈચ્છે છે કે હું એમની સાથે ન રહું. મને એમની સાથે રાખવા નથી માંગતા. અરે એમ થોડી હોય. તું લગ્ન કરીને તારા પતિના ભરોસે ગઈ હતી, અને આમ પણ જે કે પણ ઘટના બની છે એમાં તારો શું વાંક? તે શું ખોટું કર્યું છે? તો પછી તારા સાસુમાં તને આવું બધું કહેતા હોય તો તારે કહેવાય ને, તારી ઘરે વાત કરાય ને. હા, તારો ભાઈ છે કંઈ નથી બોલતો? કયું ઘર અને કેવું ઘર? ઘરના નામે, ફેમિલીના નામે એક ભાઈ અને ભાભી હતા. એ લોકોએ પણ મારો તિરસ્કાર કરી દીધો છે. મારા સાસુમાં જ્યારે મને ઘરે મૂકવા આવતા હતા ને તો ભાઈ સામે મળી ગયો. મારા સાસુએ વાત કરી કે એ લોકો મને નહીં સાચવે. સામેથી ભાઈએ ના પાડી દીધી કે અમે તો લગ્ન કરીને વળાવી દીધી છે, એને શું કામ ઘરે લઈ જઈએ. અને તમારા દીકરા સાથે આવું થયું. અરે ઘર પરિવાર છે, મારી સાથે આવું થયું તો મારા સાસુમાં તો પારકા છે, પણ હા,
અમે બંને તો એક માની કોખે જન્મ લીધો છે. જો એ જ મને સાચવવા રાજી ન હોય તો મને નથી લાગતું કે હવે મારે વધારે જીવવું જોઈએ. આ પૈસા આપીને ગયો છે. કીધું છે કે જો તાપીમાં ન પડી શકતી હોય ને તો અનાજના ટીકડા મળે છે. કેવા હરામી માણસો છે આ લોકો. અરે આટલી હદે બેન દીકરી દુઃખી થતી હોય અને સામેથી મરવા માટે રૂપિયા આપી રહ્યો છે તારો ભાઈ. તારા સાસુમાં પણ તને નથી સમજી શકતા. છોડ, તું ચિંતા નહીં કર. હું તારો મિત્ર છું ને. એક કામ કર, તું મારી ઘરે મારી સાથે ચાલ. શું બોલે છે? જો મને મારા હાલ પર છોડી દે. મિત્ર તરીકે મદદ કરવાનો મોકો પણ નહીં આપે. તને આપણી દોસ્તી ના સમજે. એ કોલેજ સમયની દોસ્તી કે જે દોસ્તીના બધા વખાણ કરતા હતા. સમજવાની કોશિશ કર. તારી સાથે પણ આવું કઈ અજુગતું થયું તો? કંઈ નહીં થાય મને. ચાલ, હું છું ને તારી સાથે. ચાલ જઈએ. આવો આવો. બેસ. દેવા, પપ્પા, ધામિની આજથી 4 વર્ષ પહેલાં અમે કોલેજમાં સાથે ભણતા હતા. તો અત્યારે અહીંયા એટલા માટે આવી છે કે પપ્પાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરવા જઈ રહી હતી. આત્મહત્યા? હા. અરે આત્મહત્યા? પણ શું કામ આત્મહત્યા કરવી જોઈએ? પપ્પા, કહું છું તમને, બધી માંડીને વાત કરું છું. હકીકતમાં આજથી 4 વર્ષ પહેલાં દામિનીના લગ્ન થયા હતા. લગ્ન જીવન બહુ સારું ચાલતું હતું. પણ અચાનક કોઈ આકસ્મિક રીતે એના પતિનું મૃત્યુ થયું. પછી એના સાસુમાએ મેણા ટોણા મારવાની શરૂઆત કરી. કહેવા લાગ્યા કે તું મારા દીકરાને પરખી ગઈ છે, આવી રીતે તું મારા ઘરમાં નહીં રહી શકે. પપ્પા, તમે જ કોને? કોઈ વ્યક્તિ પોતાના સાસુમાનો ત્રાસ ક્યાં સુધી સહન કરી શકે, અને એ પણ પોતાનો વાંક ના હોવા છતાં? અરે એની સાસુને એટલી બુદ્ધિ નહીં હોય કે માણસનું મરવું તો ભગવાનના હાથમાં છે. એમાં આ બિચારી દીકરીનો શું વાંક છે? પપ્પા, સાસુમાં તો ઠીક છે, પણ એનો ભાઈ પણ એને સમજી નથી રહ્યો. એના ભાઈએ પણ જાકારો આપ્યો અને કહ્યું છે કે કોઈ જગ્યાએ નદીમાં જઈને કૂદીને પોતાનો જીવ આપી દે, અને જો એમ ના કરી શકે ને તો અનાજમાં નાખવાના ટીકડા લઈને આત્મહત્યા કરી લે. એના સગા ભાઈ? હા. અરે જે ભાઈ બહેન એક જ માના અને એક જ બાપના ભાઈ બહેન છે, એ ભાઈ એના બેન માટે આવું કહી શકે? કહી શકે નહીં. ઘટના આપણી નજર સમક્ષ જ છે પપ્પા. જો મને દામિનીની બહુ દયા આવી. મને થયું કે કોલેજ સમયની એ સારી મિત્ર હતી. અત્યારે આવા સમયે હું એનો સાથ કેવી રીતે છોડી શકું? ગમે એમ તોય પપ્પા, કોઈ વ્યક્તિનો જીવ બચાવવો એ આપણો ધર્મ છે ને. હા હા, તમે જ મને શીખવ્યું છે ને. નહીં, અરે જીવ બચાવવા, હું કોઈને થોડુંક દુઃખ પડ્યું હોય ને તો આપણે એ દુઃખનો ભાગીદાર થવું જોઈએ. પણ દામિની એ કોઈ નથી. મારી બહુ સારી ફ્રેન્ડ છે, એટલા માટે એ હવેથી આપણી ઘરે રહેશે. જુઓ અંકલ, મેં દેવાંગને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ એને મારી વાત જ ન માની અને મને અહીંયા લઈ આવી. તમે કહેતા હોય ને તો તું અહીંયાથી જતી રહીશ, હું મારો રસ્તો કરી લઈશ. શું રસ્તો કરીશ તું? છે કોઈ રસ્તો તારી પાસે બીજો? પણ જો દેવાંગ, આ મારી દીકરી સમાન જ છે અને અહીંયા રહે એનો કંઈ મને વાંધો નથી, પણ આપણે બે અહીંયા એકલા છીએ. તને તો ખબર છે કે આપણા ઘરમાં તારી મમ્મી નથી કે તારી કોઈ બેન નથી અને તારાય લગ્ન બાકી છે. તો આ દીકરી આપણા ઘરમાં એકલી રહે તો સમાજ શું વાતું કરે? પપ્પા, સમાજને કે લોકોને હું નથી ઓળખતો, પણ હું મારા પપ્પાને બહુ સારી રીતે ઓળખું છું. આવી રીતે કોઈને હેરાન થવા તો નહીં જ દે મારા પપ્પા. પપ્પા, ગમે તે રસ્તો ગોતી લઈશું, પણ આપણે દામિનીની મદદ કરીશું. કાંઈ વાંધો નહીં બેટા. તે જો નિર્ણય જ કર્યો હોય
તો મને કોઈ વાંધો નથી. ભલે દામિની અહીંયા રહે. અને જો દામિની બેટા, આ તારું જ ઘર છે એમ માનીને તમ તારે રહેજે. અને તું જરીકે તારા દુઃખના દિવસોને યાદ નહીં કરતી, એને ભૂલવાની કોશિશ કરજે. આ સુખ, આ દુઃખ એ તો તડકો અને છાંયડો છે જીવનમાં, આવે અને જાય, એને ભૂલવાનું હોય. કહેવાય છે ને, સુખ અને દુઃખ એ બંને આખી જિંદગી નથી સાથે રહેતું, એને ક્યારેક ને ક્યારેક તો ખોવું જ પડે છે. તમારો જેટલો આભાર માનો એટલો ઓછો છે. કંઈ વાંધો નહીં. જા દેવા, એને અંદર લઈ જા. બેનબા, તમે ભાભી કેમ છો? સારું છે. તમને કેમ છે? ભાઈ ભાઈ મજામાં? મજામાં જ હોય ને, એમને શું વાંધો હોય? ખાઈ પીને જલસા કરે છે. દામિની બેન, વાત મળી હતી કે તમારા સાસુ તમને બહુ હેરાન કરે છે. શું એ વાત સાચી છે? કરતા હતા. હવે તો એટલે? ભાઈ તમને વાત નથી કરી. મારા સાસુ આપણા ઘરે મને મૂકવા આવતા હતા. એમણે મને સાચવવાની ના પાડી દીધી હતી. ભાઈ સામે જ મળી ગયો રસ્તામાં અને ભાઈએ પણ સાચવવાની ના પાડી દીધી. બંને હાથ મૂકી દીધો હતો. બંને પોતાની સાથે રાખવાની ના પાડતા હતા. જાણું છું, વાત તો કરી તમારા ભાઈએ, પણ મને એમની કોઈ વાત પર વિશ્વાસ નહોતો આવતો, એટલે તમને પૂછવું પડે છે. તમારા ભાઈ તમારા વિશે જેમ તેમ બોલે છે, ન બોલવાના શબ્દો બોલે છે. દામિની બેન, મને પોતાને પણ નથી સમજાતું કે કદાચ ભાભી તમારા વિશે આવું બોલે તો સમજીએ કે બહારની વ્યક્તિ છે, પણ પોતાનો સગો ભાઈ બોલે ને તો આ વાત માનવામાં ન આવે. એના માટે બહુ જ છું ને, એટલે જો હવે એની સાથે રાખે મને તો મારો ખર્ચો નડે. છોડો ને, બધું જે થવાનું હતું એ તો થઈને જ રહેવાનું છે. તો પછી અત્યારે ક્યાં રહો છો તમે? કોની સાથે રહો છો? શું કરો છો? ખાવા પીવાનું બધું? ભાભી, કહેવાય છે ને કે જેનું કોઈ ના હોય એનો ભગવાન હોય છે. ભાઈ અને મારા સાસુએ જ્યારે મને તરછોડી ત્યારે મારો ફ્રેન્ડ મારા માટે ભગવાન બનીને આવ્યો. ફ્રેન્ડ? સમજી નહીં દામિની બેન, કોની વાત કરો છો? મારો કોલેજમાં એક ફ્રેન્ડ હતો, દેવાંગ. એ અચાનક મને રસ્તામાં મળી ગયો અને એને બધી વાતની ખબર પડી. એની સાથે એના ઘરે લઈ ગયો મને, અને અત્યારે હું એ લોકોના ઘરમાં જ રહું છું. એ અને એના પપ્પા બંને એકલા રહે છે. પણ દામિની બેન, લોકોને વાત કરતા વાર નહીં લાગે. કાલ સવારે કોઈ પણ નબળી વાત કરી જશે. અરે કોઈ છોડો, તમારા સાસુ અને તમારા ભાઈ જ કહેશે કે કાંઈ લફડા હશે એટલે એના ઘરે જતી રહે હશે. તમે એક કામ કરો, તમે આપણા ઘરે ચાલો. તમારા ભાઈ સાથે લડવાની વાત આવે ને તો હું લડી લઈશ. ભાભી, તમને ભાઈનો સ્વભાવ ખબર છે. મારું નામ પણ એની સામે લેશો ને તો તમારા ઉપર ગુસ્સો કરશે. તમે શું કામ એની સાથે ઝઘડો કરવા માંગો છો? તમારા માટે, કારણ કે તમને હું મારી નણંદ નહીં પણ મારી દીકરી માનું છું. આપણો સંબંધ મા દીકરી જેવો છે દામિની બેન. તમને ખબર છે, અવારનવાર તમને યાદ કરીને પોતાની જાતને કોસતી હોઉં છું કે હું તમારા માટે કંઈ ન કરી શકી. કોઈ દિવસ તમારા માટે ઊંચા અવાજે વાત પણ ન કરી શકી કોઈ સાથે. અને આજે તમારે જ્યારે આટલી જરૂર છે ત્યારે પણ હું રસ્તા પર ઊભીને બસ તમને સલાહ જ આપું છું. સાથ આપવાની મારી કોઈ ઓકાત જ નથી. જો કદાચ આજ મારા જીવનમાં લખ્યું હશે, આજ થવાનું હોય, અને એમ પણ તમે દુઃખી ન થાઓ. ભગવાને મા બાપ છીનવી લીધા, પતિ છીનવી લીધો, પછી એનાથી ખરાબ શું થવાનું હતું? અને હવે કયા સમાજથી ડરું? જે સમાજે મારો સ્વીકાર જ નથી કર્યો, એની વાતને હું ધ્યાનમાં લે. આ તો સારું છે કે મારો ફ્રેન્ડ મને મળી ગયો, એને મને સાથ આપ્યો. બાકી ભાઈ અને મારા સાસુ બંને તો કહ્યું જ હતું ને કે તાપીમાં પડી જાઓ, અનાજના ટીકડા ખાઈ લો.
એમના માટે તો એમ પણ હું મરી જ ગઈ છું. પછી ક્યારેક મળીશું. કઈ બાજુ ગયા તા? બહાર ગઈ હતી. બહાર છે? સારું. અશોક, હા. મેં સાંભળ્યું છે કે દામિની બેનના સાસુ એમને ઘરમાંથી કાઢી મૂક્યા એલા અને એ, જ્યારે તમારી પાસે આવ્યા ત્યારે તમે પણ ના પાડી. મેં તો ના પાડી છે ને એનું નામ નહીં લેવાનું. હું તો લઈશ. લા, એક વખત નહીં ને 17 વખત દામિની બેનનું નામ મારા મોઢા પર આવશે તો જો તું છે ને આ દામિનીનું નામ લેશો એની જગ્યાએ ભગવાનનું નામ લે ને તોય કાંક તારું સારું થાય. એનું નામ લઈને તો ખોટે પાપમાં જાશો. ભગવાનનું નામ લેવાથી માણસનું સારું નથી થતું. સારા કર્મો કરવાથી ભગવાન રાજી થાય છે અને પછી માણસનું સારું થાય છે. શું છે બોલ? હું એને ઘરે નહોતો લાવ્યો. હાલ તો મારી દામિની બેનને વાત કરી એમની સાથે. તને મળી હતી હે? તો તારે છે ને નાયન મને મળવું હતું. અચ્છા, હા. પોતાની સગી બેનથી આટલા અબડાવ છો તો પછી એક કામ કરો ને, દામિની બેનની જે પણ પ્રોપર્ટી છે બધી એમને આપી દો. શું જરૂર છે તમારે? કઈ પ્રોપર્ટી? એ એના જ, જે પ્રોપર્ટી પર દામિની બેનનો કાયદેસરનો અડધો ભાગ લાગે. એમાં કાંઈ ભાગ ન લાગે હો. એટલે એ વહીવટ તારે નથી કરવાનો. લે અશોક, મેં નક્કી કર્યું છે હું કે હવે તમારી સાથે રહેવાનો મને કોઈ શોખ. મારા એક કોલેજનો ફ્રેન્ડ છે જે મને ઘણા વર્ષોથી ઓળખે છે, સારો એવો ફ્રેન્ડ છે. હું એના ઘરે રહેવા જાઉં છું. હે તને છે ને બુદ્ધિ છે કે નહીં? હજી તારો પતિ જીવે છે અને આવું બોલવાની હિંમત કેમ થઈ તારી? કેમ? ત્યારે આવું તો શું વાંધો છે? ફ્રેન્ડ છે મારો, ઘણા વર્ષોથી મને ઓળખે છે. હું એને જીવતો નહીં મૂકું હો. અને બીજી વાત એ કે તું ત્યાં રહેવા જાતો આપણી આબરૂ જાય કઈક તને ભાન છે? આબરૂ? હા, આપણા ઘરની આબરૂ કેટલી છે? બોલ. તો એમ તો આપણા ઘરની આબરૂ અત્યારે પણ જાય છે, ત્યારે તમને કઈ વાંધો નથી. કઈ આબરૂની વાત કરશો? એ જ દામિની બેનના કોઈ ફ્રેન્ડના ઘરે રહી છે. એ છોકરો અને એના પપ્પા બંને એકલા છે એ ઘરમાં, કોઈ સ્ત્રી પણ નથી ત્યાં. અને દામિની બેનના ઘરે રહેશે તો લોકો તમારી વાતો નહીં કરે? જો એની વાત રહેવા દે તું. એમાં કાંઈ કોઈ વાત ન કરે. અને ઓલા બેયને છે ને જીવ નહીં વાલો હોય એટલે એને ઘરમાં રાખતા છે. થોડાક દીમાં છે ને એ બે ટપકી જાય. જબરા માણસ છો. કોઈ પણ વાતને સીધી રીતે સમજવાની ક્ષમતા તો છે જ નહીં તમારામાં. કોઈને મરી જ જવાનું હોત ને તો એ છોકરો આટલા દિવસથી જીવતો ના હોય. ઇવન દામિની બેનના સાસુ પણ હજુ જીવે છે. કેમ એ ના મરી ગયા? કારણ કે મૃત્યુ છે ને કોઈ માણસના હાથની વાત જ નથી. ઈશ્વર ધારે ને એટલું જ થાય છે આ દુનિયામાં. એ ઈશ્વર ધારે એ થાય પણ અમુક વ્યક્તિ પાસે આપણે જાવીને તો આપણું હારું ન થાય. તને એક વાતમાં ખબર નથી પડતી? અશોક, તમારે જે કેવું હોય એ કહો. પણ હું તો એક જ સલાહ આપીશ કે દામિની બેનને ઘરે પાછા લઈ આવો. ધામધૂમથી બીજી જગ્યાએ લગ્ન કરાવી દો. કોઈને ખબર પણ શું પડે કે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે. જો આ ઘરમાં તો નહીં નહીં ને નહીં જ. બરોબર, હું આ ઘરમાં પગ નહીં મૂકવા દઉં એને. અચ્છા, મારે છે ને હજી જીવવું છે, મરી નથી જવું. શું બોલો છો તમે? એ છોકરી આ જ ઘરમાં જન્મીને 22 વર્ષની થઈ છે. ત્યાં સુધી તમને કઈ જ વાંધો ના આવ્યો. એનો મતલબ કે દામિની બેન છપ્પર પગા નથી. એ જો આ બધી વાતનો કોઈ અર્થ નથી મારા માટે. હું એટલું સમજાવવા માંગુ છું કે એમને આપણા ઘરે લઈ આવો. જે પણ તકલીફ છે એનું નિવારણ કરો અને સારી જગ્યાએ લગ્ન કરાવી દો. ક્યાંય નથી લગ્ન કરાવવા. તને એકવાર કીધું ને. અને હું કહું એનાથી આગળ તારે નથી બોલવાનું. તોય તે હિંમત કરી. ધ્યાન રાખજો. આ શું કરશો? એની હોળીમાં આપણી બેયનું છૂટું ન થાય. છૂટું? હા, સાચું જ. હાસું જ ને. તમારા જેવા ઇજ્જતવાળા માણસો છે ને જે ખોટી ઇજ્જત બનાવીને બેઠા છે એ આવું ક્યારેય નહીં કરે. ખબર છે મને. અને આમ પણ જો છૂટું થઈ જાય તો કઈ વાંધો નહીં. મને હવે કોઈ ફરક નથી પડતો હશે. જે માણસ મને સમજી જ ન શકે એની સાથે વાત પણ શું કરું? આ તો હું પાગલ છું કે વારે ઘડીએ સમજાવવા આવું છું. પણ યાદ રાખજો, એક દિવસ પસ્તાવાનો વારો આવશે. પોતાની સગી બેનની કિંમત જે માણસ ન કરી શકે ને એ મારી કિંમત તો ન જ કરે. ખબર જ છે મને. આપણને એની કિંમત ખબર પડી ગઈ ને તો આપણે હું કામ એની કિંમત કરવી જોઈએ? અને હવે આજ ભલે છેલ્લી વાર નામ લીધું પણ આજ પછી છે ને નામ નહીં લેતી, નકર મજા નહીં આવે. અત્યારે મારે છે ને હાથ પગ ધોવા પડશે. એને મળીને આવીશો ને. ઈશ્વર, આજે ઘણા દિવસ પછી હું પ્રાર્થના કરવા આવું છું તારી પાસે. બસ એટલી
શક્તિ જય આપજો. શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમે કોણ? અને આવી રીતના રસ્તામાં હું મંદિરે જઈ રહી હતી અને જો, એમાં અચાનક મને ઊભી તમે- રાખી. તમે મને નથી ઓળખતા પણ હું તમને સારી રીતે ઓળખું છું. અને તમે અત્યારે ક્યાં મંદિરે જાઓ છો? એક મિનિટ ભાઈ, હું અત્યારે મંદિરે જ જઈ રહી છું, પણ તમે આગળનો જે જવાબ આપ્યો કે હું તમને સારી રીતે ઓળખું છું, હા, તમે તો એવા કોણ વ્યક્તિ છો કે મને સારી રીતે ઓળખો છો અને હું તમને નથી ઓળખતી? અરે જો તમે અત્યારે મંદિરે જાઓ છો ને હા, તો મંદિરે જે જાતો હોય ને માણસ એ સારા કામ કરે. કોઈ દિવસ કોઈનું અહિત ન કરે, કોઈને દુઃખ થાય ને એવું એ ન કરે, જિંદગીમાં ન કરે. અને તમે તમે કેટલું મોટું દુઃખ આપો છો એ તો જુઓ તમે. એ ભાઈ, તમે એકવાર મળ્યા પહેલી વાર અને તમે એમ આ બધી વાત કેવી રીતે કરી શકો કે હું ખોટું કરું છું, અહિત કરું છું? કોનું અહિત કર્યું? અને તમે આવું કેવી રીતના કહી શકો છો રસ્તા અરે, વચ્ચે પણ? તમે તો હાવ અજાણ્યા કેવી રીતે બનો છો જેમ કોઈનું તમે અહિત જ ન કર્યું હોય. અરે તમે એક દીકરી, એક જે જવાન દીકરી છે બિચારી, એનું આ દુનિયામાં કોઈ નથી, એને તમે રસ્તે રઝળતી મૂકી દીધી છે. રસ્તે રઝળતી મૂકી? કોની વાત કરો છો ને હું બફાટ કરો છો ક્યારના? જો તમારે એક દીકરો હતો અને જે બિચારો નાની ઉંમરમાં ગુજરી ગયો અને એને એક પત્ની છે, હજી હાલમાં છે ને તમારી ઘરે રહેતી હતી, પણ તમને એ આંખના કણાની જેમ ખટકતી હતી. તમને એમ થતું હતું કે આ મારી વહુ છે ને એ જ મારા દીકરાને ભરખી ગઈ છે. એટલે તમે તમારો દીકરો જે ગુજરી ગયો એનું વેર વાળવા માટે તમે એને બિચારીને દુઃખ આપો છો અને એને તમે ઘરમાંથી બહાર કાઢી મૂકી. અને અચ્છા. તમારો જીવ કેમ આયલો? હવે આ બધા જ મુદ્દાની વાત મને ખબર પડી ગઈ છે કે તમે મારી અપસુ કન્યાર વહુની વાત કરી રહ્યા છો. હા, એ વહુની જ વાત કરું છું. બિચારી અત્યારે છે ને એ મારા ઘરે છે અને હું તમને વિનંતી કરવા આવ્યો છું બે હાથ જોડીને કે એનો સ્વીકાર કરી લો અને એને તમારા ઘરમાં સ્થાન આપો. એ બિચારી તમારી અત્યારે તમારી વહુ નથી પણ એ તમારી દીકરી સમાન છે. જો એને દીકરીનો દરજ્જો આપીને મારા ઘરમાં હજી બધું અપસુકન નથી કરવાનું અને તમે મારી વહુના વકીલ બનીને આવ્યા છો. હા, વકીલ નહીં, એનો વડીલ બનીને આવ્યો છું, સમજ્યા? અને તમે એના આંખમાંથી જો આહુડું પડશે ને તો તમારું આ બધું ધનોત પનો કાંઈ જ નહીં પડે. એના આંખમાંથી આવડું પડશે ને તો કાંઈ અમારા ઘરમાં થવાનું નથી. અને જે અમારા ઘરમાં પગ મૂકશે ને ત્યારે અમારું ધનોત પનોત નીકળી જશે. એક તો મારા દીકરાને ભરખી ગઈ અને એ તમારા ઘરમાં રહેવા આવી છે તો ચોક્કસ તમારા ઘરમાં પણ અમારા ઘરની જેમ જ થશે. અરે હું એક છું અને એક મારો દીકરો છે જે એનાય લગ્ન નથી થયા અને છતાંય હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમે એનો સ્વીકાર કરી લો અને તમારા ઘરમાં એને સ્થાન આપો, સમજ્યા? અચ્છા, બિચારીનો એટલે? કાંઈ વાંક નથી. જો એ જન્મવું મરવું એ બધું ભગવાનના હાથમાં છે, એમાં એ બિચારી દામિનીનો શું વાંક છે? જો મારા ભૂતપૂર્વ વહુ એવા દામિની એમના વડીલ બનીને આવ્યા છો તો તમે મહેરબાની કરીને એની તરફદારી મારી સામે ન કરો. અને તમે શું કીધું કે તમારા ઘરે પણ એક જુવાન દીકરો છે? તો આ તો સોનામાં સુગંધ ભળી ગઈ. મેં ઘરમાંથી કાઢી મૂકી, તમારો દીકરો છે ને એની આને ઘરઘાવી દ્યો એટલે તમારે શાંતિ ને મારે શાંતિ. હવે આજ પછી આ બધી વાત લઈને ન આવતા. જો તમે ભલે તમે આ ગુસ્સાથી બોલ્યા પણ જે છેલ્લો શબ્દ કાઢ્યો ને કે તમારા દીકરા એને ભરખાવી દો, એ મારા કાળજાને ટાઢક આપી દીધી, સમજ્યા? અને આ માટે મારે વિચારે કરવો પડશે. જો એ બંને જો રાજી હોય ને તો હું તો રાજી જ છું. હું કાંઈ વાંધો નહીં. તો ખૂબ પછી ખૂબ હું આભાર. મોઢું સામે લઈને આવ્યા છો, ઘરઘાવી દેજો એની હારે. કાંઈ વાંધો નહીં. તમારો ખૂબ ખૂબ આભાર. તમે સાચી સલાહ આપી મને. મારો જે વિચાર હતો ને એ જ તમે કહી દીધો અને હું મારા દીકરાને વાત કરીશ. જો એ બંને રાજી હોય ને તો હું બંનેના લગ્ન કરવા તૈયાર છું. હું મારા દીકરાને વાત કરીશ હવે. પપ્પા, મનીષ અંકલ પાસેથી પૈસા લેવાના હતા એ વાત કરી તમે એમને? હા, કારણ કે 2 મહિના જેટલો સમય થઈ ગયો છે અને એમણે કહ્યું હતું કે 15 દિવસમાં પૈસા પાછા આપી દેશે. પછી નથી કંઈ ખબર અંતર પૂછ્યા કે નથી ક્યારેય ફોન આપ્યો. અને આમ પણ પપ્પા, આજકાલ તમે જાણો જ છો ને કે આપણે ઘરમાં 3 વ્યક્તિઓ છીએ તો પૈસા ટકાની પણ જરૂરિયાત રહે એવું લાગે છે. તો બની શકે તો એમને વાત કરજો ને. પપ્પા
હા પપ્પા કયા વિચારોમાં ખોવાઈ ગયા? બેટા આજે હું આ આપણી તારી દોસ્ત દામિની છે ને એના સાસુને મળ્યો હતો અને એને એક મેં મિનિટ, દામિનીને બોલાવી લો. હે આવે પછી જ વાત કરો. હા બોલા દામિની! બિચારીને વાત સાંભળીને દુઃખ થાય. દુઃખ થાય એવી વાત છે તો પપ્પા પહેલા કે ભાઈ ને તો ના બોલાવત એને, આપણે ચર્ચા કરી લે. અરે ગમે ત્યારે એને વાતની ખબર તો પડશે જ ને. બોલાવી મને? હા દામિની. બસ. દામિની બેટા હું આજે તારા સાસુને મળ્યો હતો તો નહીં મેં એને બે હાથ જોડીને વિનંતી કરી કે તમારો દીકરો ગુજરી ગયો એમાં બિચારી દામિનીનો હું વાંક. હવે એને તમે ઘરમાં સ્વીકાર કરી લો અને તમારી દીકરીની જેમ એને રાખો. તો એણે તો સણસણતો જવાબ આપી દીધો કે એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. પપ્પા મેં કહ્યું હતું ને તમને કે આના સાસુમાં બહુ ખતરનાક વ્યક્તિ છે. તેમાં જે કંઈ પણ થયું એમાં દામિનીનો ભાગ ના હોવા છતાં પણ બધો દોષનો ઢોકલો એના ઉપર નાખી દીધો. મને તો જો હું જાણું છું છેલ્લા કેટલાય દિવસથી હું તમારા લોકોની સાથે રહું છું. આવી રીતે તમારી સાથે રહેવું એ યોગ્ય ન લાગે અને તમે લોકોએ ઘણો સાથ આપ્યો છે મને, ઘણી સાચવી છે, પણ તમે જરાય ચિંતા ના કરો. હું છે ને મારી રીતે મારો રસ્તો કરી લઈશ. દામિની, એવી વાત કરે છે તું? હા, અમે લોકોએ ક્યાં તને ક્યારેય કંઈ કહ્યું છે? હા, તો પછી આમાં પોતાની રીતે રસ્તો કરવાની વાત જ ક્યાંથી આવી? અરે બેટા અમે તારા જ છીએ ને અને તું આ ઘરમાં રહે એનો કોઈ વાંધો નથી, પણ આ તો મને એમ થયું કે જો તું ત્યાં વહી જા ને એ તારું ઘર કહેવાય એટલે હું ખાલી વિનંતી કરવા ગયો હતો. મને કંઈ અહીંયા કંઈ વાંધો નથી, તું ભલે તમ તારે આખી જિંદગી અહીંયા રહે તમ તારે કાંઈ મારે વાંધો નથી. જો હું જાણું છું કે તમારા લોકોના મનમાં પાપ નથી, પણ મારે મારી જાતે સમજવું જોઈએ ને. કેટલાક દિવસ અહીંયા રહીશ, આજે નહીં તો કાલે આ ઘર છોડીને જવાનું જ છે ને. અરે બેટા તારા સાસુ તો એકદમ એટલે હાવ પત્તરજડના કહેવાય. એના એક સ્ત્રી છે છતાંય એક સ્ત્રીની લાગણીને નથી સમજી શકતા. મને તો બહુ દુઃખ થયું એની વાત સાંભળીને. પણ જો દેવાંગ મારી એક વિનંતી છે, તમે બંને વિચાર કરી જુઓ. એમાં હું જબરજસ્તી તો નથી કરતો પણ એક વાત કરું છું તમને બંનેને. કઈ વાત પપ્પા? શેની વાત કરવા માંગો છો? જો દેવાંગ તું અને દામિની સાથે કોલેજમાં ભણતા હતા અને એકબીજાને સારી રીતે ઓળખો છો, જાણો છો, અને મારો વિચાર છે કે તમે બંને લગ્ન કરી લો. હા બેટા, જો દામિની બિચારી દુખિયારી છે અને આપણે તો એ કોઈ અંધશ્રદ્ધામાં માનતા જ નથી કે એના પગલાં આપસુકનિયાળ છે. અને માણસના કરમ આપસુકનિયાળ હોય, એના પગલાં કોઈના આપસુકનિયાળ હોતા જ નથી. અને દામિની આપણા માટે, મારા માટે તો દીકરી સમાન છે અને તારી સારી દોસ્ત છે, તો તું આ માટે વિચાર કરી જો. અને જો દામિની બેટા તને જો પસંદ ન હોય તો તમ તારે તું ના પાડી દે અને એમણામાં ઘરમાં રહે, મારી દીકરી બનીને રહે બસ. બાકી તું આ બાબતે એક વિચાર કરી લે. હું તને જબરજસ્તી નથી કરતો. અંકલ શું બોલો છો? મારું તો સમજ કે મારે તો હવે આખી જિંદગી આમ જ કાઢવાની છે, પણ તમારો દીકરો દેવાંગના તો હજુ લગ્ન નથી થાય એટલે તમે એક વિધવા સાથેના લગ્ન કરાવવા માંગો છો? જો આ શક્ય નથી. કેમ શક્ય નથી? જો જે કાંઈ પણ થયું ને એમાં તારો વાંક નહોતો, છતાં પણ તું સજા ભોગવી રહી છે. અને આમ પણ આટલા દિવસથી તે આ લોકોના મેણા ટોણા સહન કર્યા છે ને. દામિની, મારા પપ્પાની વાત આમ જોતા સાચી છે. આપણે બંને સાચા મિત્રો છીએ, સાથે રહેતા હતા અને કદાચ ભગવાને આ સમયે મને તારી પાસે મોકલ્યો એનું પણ કદાચ કોઈ આ જ કારણ હશે. દેવાંગ શું બોલો છો? મને ખબર છે કે તને મારી ચિંતા છે એટલે એક ફ્રેન્ડ તરીકે તું આ બધી વાત કરે છે. તો સમજવાની કોશિશ કર. ભાગની ભમરાળી તો હું છું જ. જન્મ થતાની વેદ મારા પપ્પાને ભરખી ગઈ. થોડા સમયમાં મારા મમ્મી અને પછી મારા પતિને. આ બધી ઘટના ભગવાને લખેલી હશે, તે કંઈ નથી કર્યું આમ.
એક કામ કર, વિચારવા માટે સમય લે, શાંતિથી વિચાર કર, પછી તારો નિર્ણય જણાવજો. હા બેટા, હમ? તારા ભવિષ્યનો વિચાર છે એટલે તમે તારામાં કોઈ ઉતાવળ નથી કરવાની. જય શ્રી કૃષ્ણ. બસ જય શ્રી કૃષ્ણ. આજે આ સાઈડ ભૂલા પડ્યા, કંઈ કામ હતું? બસ વાત જ એવી હતી તો પગ ઉપડી ગયા અહીંયા આવવા માટે. પહેલા તો મને ચા લઈ આવું કે ઠંડુ? મારે તમારા ઘરનું કંઈ નથી પીવું. બસ કહેવા માટે જ આવી છું, ગુડ ન્યૂઝ આપવા માટે આવી છું કે બેડ ન્યૂઝ એ તો ખબર નથી, પણ મને એવું લાગે છે કે મારા માટે કદાચ બેડ ન્યૂઝ હોય, તમારા માટે બેડ ન્યૂઝ હોય. આંટી, આવતાની સાથે જ ચાલુ પડી ગયા છો. થોડી વાર બેસો, વાતચીત કરો, મુદ્દો આપણે પછી પણ પકડી શકીએ ને. હા, એ વાત પણ સાચી છે, પણ આ તો કહેવાય છે કે ધર્મ કરવા ગયા હોય તો ઢીલ શેની. એટલા માટે જો મુદ્દાસર વાત કરીએ તો લેખે પણ લાગે ધક્કો. આંટી, વાતો પરથી તો બહુ સમજદાર લાગો છો, પણ કામ સમજદારીવાળા નથી કરતા, એ વાતનું દુઃખ છે. કેમ સમજદારી વાળા કામ નથી કરતા? તો તારી નણંદ ક્યાં સમજદારી વાળું કામ કરી ઊંધી પડી ગઈ છે? એટલે તમે એમની વાત કરવા આવ્યા છો? હા, તો એની જ વાત લઈને આવ્યું છે ને. મારે ને કે હું લેવા દેવા તમારા ઘરને, ને મારે હું લેવા દેવા કે હું તારા ઘરે આવું? એ વાત પણ સાચી છે. શું થયું? મીરા, તને તારા નણંદની વાત કોઈ મળી કે નહીં? શું? એ જ કે મારા દીકરાને ભરખી ગઈ તો એ બીજા કોકના કુળના છોકરાનો વારો લેવાની છે. એટલે બસ એ જ કે બીજા શહેરમાં જઈને બીજા કોઈકના છોકરા સાથે લગ્ન કરી રહી છે. આંટી, ખબર છે મને, અને ખબર ન પણ હોય તો શું, અને ખબર ન પણ હોય તો શું, સારી વાત છે ને. ચલો, એટલીસ્ટ કોઈ માણસ તો એવું મળ્યું કે જે દામિની બેનને સમજે છે, પ્રેમ કરે છે. અચ્છા, એટલે તું પણ એના આ જે ડિસિઝન લીધું છે, નિર્ણય લીધો છે, એના પર સહમત છો? હા, ખુશ છું હું તો કે હવે માંડ કરીને મારા નણંદબાની જિંદગી સુધરશે. એ ખબર નથી ને કે ભૂલી ગઈ છો કે મારા ઘરની એ વિધવા છે અને અમારા કુળમાં એવો રિવાજ છે કે એકવાર સ્ત્રી વિધવા થઈ જાય પછી એ બીજા ગોત્રમાં ન જઈ શકે. અચ્છા, એ તમારા ગોત્રની છે, તમારા કુળની છે, તમારા દીકરાની વહુ છે, તમને અત્યારે ખબર પડી? જ્યારે ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકી ત્યારે ખબર નહોતી કે એ કોણ છે? જે હોય તે મીરા, પણ તું તારી નણંદને સમજાવી દે છે કે બીજા લગ્ન ન કરી શકે. કેમ? મારી નણંદે તમારું કાંઈ લઈ ખાધું છે? અને રહી વાત તમારા દીકરાની મરવાની, તો શું થઈ ગયું? તમે એવું નક્કી કેવી રીતે કરી શકો કે મારી નણંદે જ આવું કર્યું છે? આમ જોવા જઈએ તો પતિ તો તમારા પણ મરી મીરા, બોલવામાં જરાક ધ્યાન રાખ. ધ્યાનની શું કોને વાત? કહી રહી છે ખબર છે તને? એ વ્યક્તિને જેણે મારી નણંદની જિંદગી ખરાબ કરી નાખી છે. તારી નણંદ અપશુ કન્યા હતી, મારા દીકરાનો જીવ લઈ લીધો. તો પછી હવે શું કામ ચિંતા કરો છો? મરવા દો ને એને, જે કરવું એ કરવા દો. પણ નહીં, તમારા જેવા લોકો માણસને શાંતિથી જીવવા પણ નથી દેતા અને મરવા પણ નથી દેતા. તો મરી જાય ને, શું કામ બીજા લગ્ન કરે છે? મારા દીકરાને તો જીવ લીધો, પણ બીજા કોઈકના દીકરાનો જીવ લેવા ઊભી થઈ છે. એને ખબર છે કે અમારા ઘરમાં એવો રિવાજ નથી કે એકવાર વિધવા થયા પછી બીજા લગ્ન ન કરી શકે. તમારા ઘરમાં એવો રિવાજ છે કે દીકરો મરી જાય એટલે વહુને ઘરની બહાર કાઢી મૂકવાની. તમારા ઘરમાં એવો રિવાજ છે કે દીકરો મરી જાય એટલે વહુની ઇજ્જત નહીં કરવાની. તમારા ઘરમાં એવો રિવાજ છે. આંટી, મારું મોઢું ન ખોલાવડાવું. હું બોલવાનું ચાલુ કરીશ ને તો ઉંમરની મર્યાદાઓ ક્યાંય જતી રહેશે. બેટર છે કે તમે જે વાત કરવા આવ્યા હોય ને શાંતિથી કરો, હવે. ચા પાણી પીવો, નીકળો અહીંયાથી. હવે ખબર પડી કે આની આટલી બધી જીભ કેવી રીતના ચાલતી હતી. ભાભી જેવી હોય, ભાભી સાથે રહીને એની નણંદ પણ એવી થઈ જાય. મને પણ એવું જ લાગે છે કે વિધવા કેમ થઈ ગયા. સાસુ પણ વિધવા હતી એટલે જ તો આવું નહીં થયું હોય. મીરા, હવે હદ પાર કરે છે. અરે હદમાં રહીને વાત કરશે. નહીતર શું કરી લેશો? મારા ઘરની અંદર બેઠા છો, સમજ્યા તમે? પોતાની ભૂલ તમને દેખાતી નથી. દીકરો મરી ગયો હોય ને તો વહુને ડબલ સાચવવાની હોય, પણ નહીં, તમે તો ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. તો શું, હું પણ મરી જાઉં? એને મારા દીકરાનો જીવ લીધો, છેલ્લે રાહ જો કે એ મારો પણ જીવ લે. જો આંટી, સાચું કહું તો દીકરો મર્યા પછી આટલું બધું દુઃખ લાગતું હોય ને, એમાં આવી રીતે તો ન બેઠી હોય. તમે મરવાની વાત નથી કરતી, પણ જરા વિચારજો કે જો દુઃખ જ લાગ્યું હોત ને
તો આ તડાકા લેવા તો ન જ આવ્યા હોત. જઈ શકો છો તમે. બીજી વાર અહીંયા નહીં આવતા રાવ લઈને. શું વાત કરો છો ખરેખર? અરે મારા માન્યમાં નથી આવતું. હા હા શ્યોર, શું કામ નહીં. ઠીક છે, બે ઝીઝક તમે તૈયારી શરૂ કરી દો, અમે લોકો વિચાર કરીને જણાવીશું. ઓકે, નો પ્રોબ્લેમ. દામિની, તને ખબર છે આજે બહુ જ ખુશીના સમાચાર મળ્યા છે. શું વાત છે? વાતમાં એવું છે કે આપણે જે કપડાની દુકાન શરૂ કરી હતી ને, હવેથી એ દુકાન નહીં પણ મોલ બનશે. મતલબ કે સુપર માર્કેટ, જ્યાં નાના બાળકોથી લઈને બધા લોકોના કપડાં, મતલબ કે 70 થી 80 વર્ષના ગઢિયા બુઢિયા હશે ને તો પણ બધો સામાન એક જ જગ્યાએથી, એક જ શોપિંગ સેન્ટરેથી મળી રહેશે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. સાચું કહું ને તો આ બધું તારા આવ્યા પછી થયું છે. મતલબ કે કહેવાય ને કે ઘરની લક્ષ્મીના પગલાં સારા હોય ને તો ઘરમાં બધું સારું જ થાય છે. એવી રીતના જ્યારથી તું મારી લાઈફમાં આવીને ત્યારથી જો ને કેટલા બધા ફેરફારો થયા છે. આપણી પાસે સારું ઘર નહોતું, હા ધંધો નહોતો મારી પાસે કોઈ સારો, નોકરી કરતો હતો અને નોકરીમાંથી પોતાની નાની અમથી શોપ શરૂ કરી, એમાંથી ઘણું બધું શીખતા 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 આપણે મકાન લીધું, પછી આપણે દુકાનમાં રિનોવેશન કરાવ્યું ને અત્યારમાં આપણને સારા એવા ફાઇનાન્સર મળ્યા છે. એની સાથે મળીને આપણે સુપર મોલ પણ બનાવીશું. હું પણ એવું જ કંઈક વિચારતી હતી કે કિસ્મત કેવું પલટો મારે છે ને. બરસ દિવસ પહેલા હું શું હતી ખરેખર. તમે મારી સાથે લગ્ન કરીને છે ને અને નવું જીવન આપ્યું છે. મારા પોતાના એ બધાએ મારો સાથ મૂકી દીધો હતો, પણ તમે મારી સાથે લગ્ન કરી. આજે હું જે પણ છું એ તમારા લીધે છું. તમને સાચું કહું ને તો હું જે કંઈ પણ છું ને એ તારા હિસાબે છું. જો એ લોકોના મતે તું શું હતી શું નહીં એવું નથી જાણતો, એમાં પડવા પણ નથી માગતો, પણ એટલું જરૂરથી કહીશ કે મારી લાઈફનું કોઈ બેસ્ટ પર્સન હોય ને તો એ માત્ર ને માત્ર તું છે. અને દામિની, એક વાત એ કે એ વાત મેં તને ક્યારેય કરી નહોતી, કરવા પણ નહોતો માગતો, પણ આજે એવો સમય આવ્યો છે તો તને વાત કરી દેવા માંગુ છું. કઈ વાત? હવે આનાથી વિશેષ પણ કઈ બાકી છે? વાત એવી છે કે હું છે ને તને કોલેજ ટાઈમથી પ્રેમ કરતો જ હતો. હા, હા વાત સાચી છે કે જ્યારે આપણે કોલેજના ડ્રામામાં સાથે હતા ને ત્યારે ન જાણે કેમ પણ તારી સાથે મને લગાવ થઈ ગયો હતો. હું તને વાત કરું એ પહેલાં તે તું સામે ચાલીને આવી અને તે કહ્યું કે તને આજે છોકરાવાળા જોવા આવી રહ્યા છે. ક્યારેય મારા મનની વાત બહાર લાવી નહોતો શક્યો. તારા લગ્ન થયા, લગ્ન પછી તું આવી રીતે મને આવી હાલતમાં મળી ત્યારે મનમાં કોઈ ખરાબ વિચારતો નહોતો, પણ છતાંય માનો મન ભગવાનને કહી રહ્યો હતો કે જે વાત હું ક્યારેય દામિનીને કરી નથી શક્યો ને એ વાત કહેરાવવા માટે મને મજબૂર ના કરે તો સારું. પણ કદાચ લખ્યું છે એણે ભાગ્યના કોઈ પાના ઉપર કે તારું અને મારું મળવાનું નક્કી થયું હશે અને એટલા માટે તારા અને મારા લગ્ન થયા. તો ફરી પાછી મારી લાઈફમાં આવી અને મારી લાઈફમાં પણ ઘણો બધો બદલાવ આવ્યો. સો થેન્ક યુ સો મચ. શોભ, એ સમયે મને આ વાતની કોઈ જાણ જ નહોતી. મને તો બસ ભાઈએ જ્યાં કહ્યું ત્યાં મેં લગ્ન કરી લીધા. અને કહેવાય છે ને કે કંઈક સારું થવાનું હોય ને એની પહેલાં ખરાબ થાય છે. કદાચ ત્યારે જો આપણે મળી ગયા હોત, એકબીજાને હા પાડી દીધી હોત, તો અત્યારે જે એકબીજાની વેલ્યુ કરીએ છીએ, એકબીજાનું જે માન જાળવીએ છીએ એ ત્યારે ન કરી શક્યા હોત.
હશે. બીજી પણ એક વાત કહેવા માગું છું કે મેં આજે તારા ભાઈ અને તારા સાસુમાને પણ બોલાવ્યા છે ઘરે. શું કામ? એ લોકોની શું જરૂર છે? જરૂર છે એ વાત હું તને એ લોકોની સામે જ કરીશ. એ લોકોની સામે થોડા ઘણા ખુલાસાઓ કરવા માગું છું. આપણે સાથે મળીને બધી ચર્ચા કરીશું. અશોકભાઈ, તમે આટલા લાંબા સમય પછી તમારી બેનને મળી રહ્યા છો, એની સાથે વાત પણ નહીં કરો? હા, વાત કરવી છે ને, પણ હું એની સામું જોઈને નહીં બોલું. કારણ કે એણે કેવા ધંધા કર્યા. હા, અજાણ્યાનું ઘર હતું, ન્યા જઈને આશરો લઈ લીધો. મને તો એમ હતું કે મરી જાય, પણ મરી નહીં, હજી બરબાદ કરવાનું બાકી હોય ને બીજાને. અને આમાંય કહેવત છે કે મારા મરે નહીં અને માસડો મેળે નહીં, અને મને કેમ એ બોલાવી છે? હે, હા તો ધતિંગ જોવા. તમને કહું છું, તમને અહીંયા એટલા માટે બોલાવવામાં આવ્યા છે કારણ કે તમે બંને જ હતા ને જે હંમેશા દામિનીને અપશુકન્યાળ, પોતાના દીકરાને ભરખી જનારી વહુ અને હંમેશા ખરા ખોટી સંભળાવી છે. ઓય એવું કે હજી તમારે મારા દીકરાને ભરખી ગઈ તો ભરખી ગઈ, હજી નિરાત રાખ. આ તારા ઘરમાં એવું જ થવાનું છે જેવું મારા ઘરમાં થયું ને એવું. આઈ થિંક તમારા દીકરા સાથે લગ્ન થયા પછી 6 મહિનામાં તમારા દીકરાનું અવસાન થયું હતું. સાચી વાત ને? હા, સાચી વાત છે. અને ભરખી ગઈ. ફરખી ગઈ હતી, આવું બધું તમારા માન્યમાં આવે છે. પણ સાચી વાત તો એ છે કે તમારા દીકરાને વર્ષોથી એક બીમારી હતી, જે વાત તમે છુપાવીને રાખી હતી. કેમ સાચી વાત કોઈને નથી જણાવી? એ ભાઈ શું છુપાઈ નાખી દી? હા, તમારા દીકરાની હિસ્ટ્રી મેં કઢાવીને રાખી છે. કહેતા હોય તો ડોક્ટર સાહેબને ફોન કરીને બોલાવી લો. તમે જે ડોક્ટર પાસે તમારા દીકરાની તપાસ કરાવવા જતા હતા ને, બધી તપાસના કાગળિયા પડ્યા છે મારી પાસે. બોલો ને. તું શું કહેવા માંગે છે? અને તારે મારા ઘરની પંચત કરવાની શું જરૂર છે? તમને એ કહેવા માંગુ છું કે જે સમયે તમારા દીકરાને જે તે બીમારી હતી ને, એ બીમારીની જાણ ન થવા દીધી, બારોબાર દવા કરાવી રાખી, ને પછી જ્યારે તમારો દીકરો ઉકલી ગયો ત્યારે બધો દોષનો ટોપલો તમે નાખ્યો દામિની ઉપર. અને આવું કરીને તમે એ સાબિત કરવા માંગતા હતા કે હકીકતમાં તમારા દીકરાને તમારી વહુએ મારી નાખ્યો છે. પણ આ વાત ખોટી હતી. અને આમ પણ તમે શું માનીને બેઠા છો? તમારી બેન અપશુકન્યાળ છે. તું તો પછી એ અપશુકન્યાળ હોય તો પછી મારા ઘરમાં આવ્યા પછી મારા ઘરમાં સારું શું કામ થઈ રહ્યું છે? મારી પાસે કોઈ સારી આવકનો સ્ત્રોત નહોતો, એના આવ્યા પછી સારામાં સારી દુકાન થઈ, સારું મકાન થયું અમારી પાસે. અને ખાસ વાત, અત્યારમાં હું મારા ધંધાને વિકસિત કરવા જઈ રહ્યો છું, મોટો મોલ નાખી રહ્યો છું. આખા શહેરમાં કોઈની દુકાન નથી, કોઈનો મોલ નથી ને એટલો સારો મોલ મારો પોતાનો બનાવી રહ્યો છું. ક્યારે? બોલવા દે ને, બધી વાત કરી લેવા દે. જો કોઈ માણસ અપશુકન્યાળ હોય તો પછી માત્ર ને માત્ર તમારા પૂરતું કેમ અપશુકન્યાળ સાબિત થયું? મારી સાથે કોઈ એવી ઘટના નથી બની, કોઈ ખરાબ કાર્ય નથી થયું. દેવાંગ, એ લોકો નહીં સમજો. મમ્મીજી, અત્યાર સુધી હું નથી બોલી, પણ એક વાત જરૂર કહીશ. જો મારા આવવાથી તમારા દીકરાનું અવસાન થયું હોય તો 7મે મહિને તો તમારે પણ ભગવાનને વાલા થઈ જવું જોઈએ, તમારું પણ અવસાન થઈ જવું જોઈએ. પણ તમે તો હજુ એ જીવતા છો. અને ભાઈ તું, બંને સાથે મોટા થયા છે, કેમ તને કાંઈ ના થઈ? આખી જિંદગી તારી સાથે ખર્ચી નાખી, પણ તને તો એક ઊની આંચ ન આવી. દામિની બેન, કોને સમજાવો છો તમે? તાનાશાહી છે અહીંયા બધું. લોકો પોતાની ભૂલ ન દેખાય ને એટલા માટે હંમેશા સામેવાળાને દોષી ઠેરાવતા હોય છે. તમે જ વિચાર કરો ને, સગો ભાઈ જેણે ઘરની બહાર કાઢી મૂક્યા, એ સાસુ જેને મા બનીને તમને સાચવવા જોઈએ એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. પણ આજે જ્યારે તમારા જીવનમાં સારું થઈ ગયું છે ને તો એ લોકોને સહન નથી થતું. કારણ કે ઘણી વખત ઘણા લોકોની એવી આદત હોય છે કે સામેવાળું હંમેશા રોતું રહે, હંમેશા એમના પગમાં પડ્યું રહે, ભીખ માંગ્યા કરે. એનું એ માણસ જો આગળ આવે ને તો આવા લોકોને ગમતું જ નથી. અને ભાઈ, તું જો કહેતો હોય ને કે આવી રીતે મારે ન કરવું જોઈએ, અજાણ્યા વ્યક્તિના ઘરે ન રહેવું જોઈએ, તો જ્યારે પોતાના સાથ મૂકી દે તો અજાણ્યા અને પારકાનો જ સહારો લેવો પડે છે. તું તો પોતાનો હતો ને, તે કેમ સાથ મૂકી દીધો? તું કેમ મારી સાથે ન રહ્યો? કેમ મને ન કહ્યું કે બેન ઉપાધિ કરમાં તારી પાસેથી ભલે તારા જીવનનો આધાર છીનવાઈ ગયો હોય, એટલે કોઈ ન હોય, પણ આ ભાઈ
જેને તું રાખડી બાંધે છે, જેને તને વચન આપ્યું છે કે આ જીવન તારી રક્ષા કરશે, એ તારી બાજુમાં ઊભો છે, તારી પડખે ઊભો છે, ક્યાં ગયો હતો એ પણ? બેન, બેન બેન કહેવાનો તમને કોઈ અધિકાર નથી. શરમ આવી જોઈએ તમને લોકો. કોઈ સ્ત્રી પોતાની મરજીથી વિધવા નથી થતી. અરે વિધવા શું, સ્ત્રીઓના જીવનના ઘણા બધા ફેસલા એવા છે જે પોતે નથી લેતી. પછી એનો જન્મ હોય, એના લગ્ન હોય કે એનું વિધવા થવું હોય. તમે લોકો આટલી નાની વાતને સમજી ન શક્યા અને બસ દામિની બેનને એક બિરુદ આપી દીધું કે એ વિધવા છે એટલે કંઈ ના કરી શકે. શું વિધવાના જીવનમાં કોઈ રંગો ના હોય આંટી? વિધવા તો તમે પણ છો. તમે પણ જીવન જીવો જ છો ને. પ્રસંગમાં જાઓ છો, મંદિરે જાઓ છો, ભજન કીર્તન કરો છો, સારા સારા કપડાં પણ પહેરો છો અને સાથે સાથે કુટુંબમાં બધાની સાથે હળીમળીને રહો છો. જો અત્યાર સુધી તમને કોઈએ વિધવા હોવાનું મેણું ન માર્યું હોય તો તમને કોઈ અધિકાર નથી કે તમે દામિની બેનને મેણું મારો. અને તમે પોતાની જાતને ભાઈ કહો છો. શરમ આવી જોઈએ. સગી બેન જેને કોઈ આશરો ન હતો અને તમારી પાસે આવી તો તમે શું કર્યું? ધક્કા મારીને ઘરની બહાર કાઢી. ઇજ્જત ઓછી થાય છે. દામિની બેને કોઈ આવડું પગલું ભર્યું હોત, કોઈ આવડા ધંધા ચાલુ કર્યા હોત તો શું તમારી ઇજ્જત રોજ નીલામ ન થાત? એ તો છોડો. કાલ સવારે એવું પણ બની શકે કે તમે મરી જાઓ ને હું પણ વિધવા થઈ જાઉં. તો શું મારે પણ જીવવાનું નહીં? તમારી સાથે ચિતા પર બેસી જવાનું? ભૂલ થઈ ગઈ બેન. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું અત્યાર સુધી એમ જ સમજતો હતો કે તું અભાગણી છો, પણ મને નહોતી ખબર કે બંને પહેલેથી જ બીમાર હતા. બેન, હું માફી માંગવા લાયક તો નથી, પણ આ તારી માફી માંગુ છું. મને માફ કરજે. અને મને અત્યારે ખબર પડી કે તે તારા જીવનમાં કેટલા દુઃખ બેઠ્યા છે. તારા સાસુના મેણા, ભાઈના મેણા. અરે હું તો હાવ કપાતર ભાઈ કહેવાઉં કે મેં તને કેવા કેવા શબ્દો કીધા. બેન, માફ કરજે મને. દામિની, તારા ભાઈએ તો માફી માંગી લીધી, પણ ખરેખર સાચી ગુનેગાર તો હું જ કહેવાઉં. કે મને ખબર છે કે મારો દીકરો ઘણા સમયથી બીમાર હતો અને દેવાંગે જે પણ વાત કરી બધી સાચી હતી, છતાં પણ મેં દોષનો ટોપલો બધો તારા પર નાખી દીધો. પણ કહેવાય છે કે દીકરીના લગ્ન થયા પછી સાચું ઘર એનું સાસરું હોય છે. પછી ગમે તેવી પરિસ્થિતિ આવે પણ વડીલોએ હંમેશા વહુને દીકરી બનાવીને રાખવી જોઈએ અને ગમે તે પરિસ્થિતિમાં વહુનો સાથ આપવો જોઈએ. પણ મેં તો ઉલટાનું તને ઘરની બહાર કાઢી મૂકી અને જેણે આશરો આપ્યો એને પણ ગમે તેમ બોલી. બેટા, ધમીની મને માફ કરી દે છે. મારી ભૂલ થઈ ગઈ. જો કે મારે માફી માંગવા પણ હું લાયક નથી, છતાં પણ માફી માંગુ છું. કહી શકે ને તો મારા ગુનાને બધા માફ કરી દે છે. નકર તું જે સજા આપીશ ને એ હું સ્વીકારી લઈશ. હું કોણ છું સજા આપવા વાળી? તમને લોકોને તમારી ભૂલ સમજાઈ ગઈ, એ જ મોટી વાત છે. હવે તો તું પછી ઘરે ક્યારે આવે? ક્યારેય નહીં. દામિની બેન, ઘરે આવવાની કોઈ જરૂર નથી. બેટા, મેં આ લોકોને બોલાવ્યા જ નથી. દેવાંગે બોલાવ્યા હતા, એ જ વિદા કરી દેશે. અરે પણ એ ચૂપ. બરાબર જ તો કહે છે દેવાંગકુમાર. શું ખોટું કહે છે? તમે માણસનો સમય જોઈને એની સાથે સંબંધ રાખો ને તો તમે પોતે માણસ ન કહેવાય. જય શ્રી કૃષ્ણ. બેટા, તમે લોકો ધીરજ રાખો. હું સમય સૂચકતા વાપરીને એને સમજાવવાનો પ્રયત્ન કરું છું.